અમદાવાદમાં આમ આદમી પાર્ટીના તમામ ઝોનની બેઠક મળી, જે બેઠકમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની જાહેરાત કરી। આ બેઠકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ ઝોનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા સાથે વાત કરતા ઈસુદાન ગઢવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। ત્યારે પાર્ટીની સ્થાપના સમયે શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો। પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક થઈ તેવા રાજેન્દ્રસિંહ રાઠોડે દારૂ મુદ્દે આશ્ચર્યજનક નિવેદન આપ્યું અને જેનું શંકર બાપુએ સમર્થન પણ કર્યું। રાજેન્દ્રસિંહે સ્પષ્ટ કહ્યું કે હું દારૂનું સેવન કરું છું, મારી પાસે લાયસન્સ છે અને તબીબોની સલાહથી 3 પેગ લગાવું છું, પરંતુ રાજ્યમાં દારૂબંધી હોવાથી ગુજરાતમાં દારૂ મોંઘો મળે છે। અન્ય રાજ્યમાં 100 રૂપિયાની બોટલ મળે તે જ ગુજરાતમાં 500 રૂપિયામાં મળે છે। દારૂબંધી હોવાથી લોકો નબળી ગુણવત્તાનો દારૂ પીવે છે, જેથી નાની ઉંમરમાં જ બહેનો વિધવા થઈ જાય છે।